તારીખ 22/4/2026 રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક BNS પાસપોર્ટ એક્ટ, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને એમના પત્ની અસ્મિતાબેન ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક IPC અને GPID એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસના કામે જ્યારે જામીન મેળવવા નામદાર હાઈકોર્ટમાં બંને આરોપીઓ ગયા ત્યારે એમને ત્યાંથી જામીન મળેલા હતા અને જામીનમાં જે શરતો હતી એ શરતો પૈકીની બે શરતો એવી હતી કે એ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર એ વિદેશ પ્રવાસ કરશે નહીં, એટલે કે ભારત દેશ છોડશે નહીં. અને બીજી શરત એ હતી કે એ પાસપોર્ટ જે છે જે તે ટ્રાયલ કોર્ટમાં જમા કરાવશે. તો આ શરતોને આધીન રહી અને આ બંને આરોપીઓએ જે તે રાજકોટની જે તે ટ્રાયલ કોર્ટ હતી એમાં બંનેના પાસપોર્ટ જમા કરાવેલા હતા. ત્યારબાદ આ કેસનું ચાર્જશીટ પણ કરેલું હતું. ત્યારબાદ આ જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો જે ગુનો જે છે એમાં એક વિક્ટીમ જે છે એને એવી હકીકત મળેલી હતી કે રાજકોટ ટ્રાયલ કોર્ટમાં બંનેના પાસપોર્ટ જમા કરાયા છતાં પણ આ બંને આરોપીઓએ વિદેશ પ્રવાસ કરેલો હતો અને એમને ખોટી રીતે બીજો પાસપોર્ટ મેળવેલો હતો. આ હકીકત આધારે જે તે વખતે રાજકોટ પોલીસમાં એમને અરજી કરેલી હતી અને અરજીના કામે અમુક વિગતો એમને મળેલી હતી. તે આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી અને આ ફરિયાદીએ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ દાખલ થયા પછી આ બંને આરોપીની તપાસ કરતા મળી આવેલા હતા. જે તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. બંને આરોપીઓ પાસેથી જે બીજી વખત જે પાસપોર્ટ બનાવેલો હતો એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલો હતો. આ બંને આરોપીઓ એવું કરેલું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપેલી હતી 2024ની સાલમાં 24/7/2024ની સાલમાં 24ની તારીખે, અને એમણે ખોટી એફિડેવિટ કરી અને એવી રજૂઆત કરેલી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારો પાસપોર્ટ ગુમ થયેલો છે. જે આધારે એમને ત્યાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી પ્રમાણપત્ર તપાસ કરીને આપવામાં આવેલું હતું અને એ આધારે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરત ખાતેથી એમને બીજો પાસપોર્ટ મેળવેલો હતો અને એ પાસપોર્ટ આધારે એમને વિદેશ પ્રવાસ કરેલો હતો. તપાસ દરમિયાન આ હકીકત પણ જણાઈ આવેલ છે. તદુપરાંત આ બંને આરોપીઓ પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, એટલે કે તેમના વિરુદ્ધમાં 5 અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. તેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને પુણા પોલીસ સ્ટેશન, સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન. આ 5 પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી અને લેન્ડ ગ્રેબિંગના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.